નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા ઘરવેરા શાખા દ્વારા વધુ 12 મિલકતોને સીલ કરીને ₹66,757ની સ્થળો પરની વસૂલાત કરવામાં આવી છે. જેમાં 10,000 ઉપરાંતની વસૂલાત બાકી હોય તેવી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અત્યારે પાલિકા દ્વારા શહેરમાંથી કુલ 19,18,92,540 જેટલી વસૂલાત કરવાની બાકી છે. પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં અંદાજે 66,000 ઉપરાંતની મિલકતો આવેલી છે, જેનો પાલિકા દ્વારા વાર્ષિક વેરો ₹32,79,000 નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા ઘરવેરા શાખા દ્વારા વધુ 12 મિલકતોને સીલ કરી ₹66,757ની સ્થળો પરની વસૂલાત કરવામાં આવી છે. જેમાં 10,000 ઉપરાંતની વસૂલાત બાકી હોય તેવી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અત્યારે પાલિકા દ્વારા શહેરમાંથી કુલ 19,18,92,540 જેટલી વસૂલાત ઉઘરાવવાની બાકી છે. પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં અંદાજે 66,000 ઉપરાંતની મિલકતો આવેલી છે, જેનો પાલિકા દ્વારા વાર્ષિક વેરો ₹32,79,84,356 વસૂલાત ઉઘરાવવાની થાય છે. જેમાં પાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ ₹13,60,91,816ની વસૂલાત કરવામાં આવી છે. તેમજ હજુ ₹19,18,92,540 જેટલી વસૂલાત ઉઘરાવવાની બાકી હોવાથી પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર નરેશભાઈ પટેલની સૂચનાથી ઘરવેરા શાખા દ્વારા વેરા વસૂલાત હાથ ધરવામાં આવી છે. જેમાં 300 જેટલા મિલકત ધારકોને બાકી વેરો ભરપાઈ કરવા નોટિસો આપી મિલકતનો ₹10,000 ઉપરાંતનો વેરો બાકી હોય તેવી 12 મિલકતોને સીલ કરવામાં આવી છે. તેમજ સ્થળ ઉપરથી ₹66,757ની વસૂલાત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં પણ આ વેરા વસૂલાત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને જે લોકોનો વેરો બાકી છે તેવા મિલકત ધારકોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે, તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં જે કરદાતાઓ, જે રીઢા કરદાતાઓ છે, જે વર્ષોથી કરવેરા ભરતા નથી અને તેવા કરદાતાઓની મિલકતો ઉપર નગરપાલિકા અધિનિયમ 1963 અન્વયે કાર્યવાહી કરવાની શરૂઆત નગરપાલિકાએ કરી છે. નગરપાલિકાએ અત્યાર સુધીમાં 10થી 12 મિલકતો સીલ કરી છે અને નગરપાલિકાનું ટોટલ માગણું 32 કરોડ જેવું છે. હાલ નગરપાલિકા દ્વારા લગભગ 13 કરોડ જેવી વસૂલાત અમે કરી લીધી છે અને બાકીની વસૂલાત માટે અમારી કાર્યવાહી ચાલુ છે. લોકોને અમે નમ્ર અપીલ કરીએ છીએ, જો તમારા માગણા બિલ તમને મળી ગયેલ હોય, ના પણ મળેલ હોય તો આવીને કરવેરા ભરી દેવા વિનંતી અને આ નગરપાલિકાની સીલિંગની કાર્યવાહીથી બચવા વિનંતી છે.